જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? બરાબર. હવે કોઈ પણ જટિલ સમસ્યા હોય, બરાબર, તો નિષ્કર્ષ પર જાઓ, ડાયરેક્ટ આપણને કંઈ સોલ્યુશન મળે નહીં, એટલે આ તો ખોટું જ છે. પછી માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો, આ હોઈ શકે. નેક્સ્ટ આપણે જોઈએ, તેના વિશે જાતે વિચાર્યા વિના બીજાના મંતવ્યો પૂછો. હવે આપણે ન વિચારીએ અને બીજાની વાતને આપણે માની લઈએ તો એવું કંઈ હોય નહીં, તો ખોટી વાત છે. સમસ્યાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેને અવગણો, તો ઇગ્નોર કરો એવું તો ના હોય, બરાબર. એનું નિરાકરણ આપણે લાવવું પડે, તો આ પણ કેવું છે? ખોટું. માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો. તો પહેલાં આપણે કોઈ પણ પ્રોબ્લેમ સમજવો હોય તો આપણે પહેલાં તો માહિતી એકત્રિત કરવી પડે કે ભાઈ આ બધી માહિતીને ભેગી કરીને આપણે એને સમજશું, બરાબર. તો અહીંયા ઓપ્શન્સ બી છે એ સાચો આન્સર આવશે. એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે, બરાબર, કારણ કે ગાજરમાં આપણને ખબર છે કે વિટામિન એ હોય છે, બરાબર. આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો છે? બરાબર. હવે તમારા મિત્રએ કહ્યું હોવાથી તેને સાચું માનો. હવે મિત્ર કહે એ દરેક વાત સાચી હોય એવું કાંઈ જરૂરી હોતું નથી, બીજો હોઈ શકે, અને આપણે છેલ્લે જોશું. તમારા મિત્રને તાત્કાલિક કહો કે તેઓ ખોટો છે. હવે મિત્ર ખોટો જ હોય એવું પણ જરૂરી નથી, બરાબર, સાચું પણ ક્યારેક કહી શકતો હોય છે. ઓપ્શન્સ ડી, તેને અવગણો કારણ કે તે મહત્ત્વપૂર્ણ લાગતું નથી. હવે કોઈ પણ વાત છે એને આપણે ડાયરેક્ટ ઇગ્નોર કરી દઈએ સમજ્યા વગર, એવું તો કાંઈ હોય નહીં, તો એ કેવું છે? ખોટું. ઓપ્શન્સ બીની વાત કરીએ તો વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા છે, અથવા તમે કોઈ, એટલે એનો મતલબ એમ છે કે તમે એવા કોઈ સ્ત્રોત છે, બુક છે, ઇન્ટરનેટ છે, બરાબર, તેમાંથી એના પ્રશ્ન છે એનો જવાબ શોધો, બરાબર. કદાચ આવું હોઈ પણ શકે, અથવા તો કોઈ વૈજ્ઞાનિકે આનું પુરાવો આપેલો છે, બરાબર, પ્રૂફ કરેલું છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે, બરાબર. તો અહીંયા ઓપ્શન્સ બી છે એ સાચો છે. મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? ફક્ત લાગણીઓના આધારે નિર્ણય લેવાય? તો કે ના, એમાં કંઈક લોજિક પણ હોવું જોઈએ. બીને આપણે પછી લેશું. બીજા બધા શું કરી રહ્યા છે તેનું પાલન કરો. હવે બધાય કરે એ સાચું જોઈએ એવું કંઈ જરૂરી છે નહીં, બરાબર, એટલે આપણે આપણી રીતે જાતે પણ વિચારવું પડે. તણાવ ટાળવા માટે શક્ય તેટલી ઝડપથી નિર્ણય લેવો. જેટલો ઝડપથી નિર્ણય લેવો કંઈ જરૂરી નથી, ક્યારેક ઝડપથી નિર્ણય લેવામાં નિર્ણય ખોટો પણ આવી શકે છે, બરાબર. તો આ પણ કેવું છે? ખોટું. હવે ઓપ્શન્સ બી આપણે વાંચીએ. ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરો. તો અહીંયા આપણે જોવું પડે કે કોઈ પણ આપણે નિર્ણય લે છે ત્યાંથી ફાયદો થાય છે કે ગેરફાયદો થાય છે, બરાબર, અને આગળ લાંબા ગાળે તેનો આપણને શું ફાયદો થાય છે એ પણ આપણે જોવું પડે. તો અહીંયા ઓપ્શન્સ બી છે એ સાચો આન્સર છે. ક્લિયર? જો 2 રબરની કિંમત ₹1.50 એટલે કે ₹1.50 હોય તો 10 રબરની કિંમત કેટલી હશે? આ ઉકેલવાની સૌથી સારી રીત કઈ છે? તો ₹1.50 ને 10 વડે ગુણાકાર કરો. ખોટી વાત છે, ડાયરેક્ટ આપણે 10 વડે ન ગુણીએ, કારણ કે આ છે એ 2 રબરની કિંમત છે, એટલે પહેલાં તો અડધી કરવી પડે, ડાયરેક્ટ 10 વડે ગુણાય નહીં. બીને આપણે પછી લેશું. સીને જોઈએ, 10 ને 2 વડે ભાગાકાર કરો માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. હવે 10 ને 2 વડે ભાંગવું હોય તો કંઈ કેલ્ક્યુલેટરની કાંઈ જરૂર પડે નહીં. 10 ના 2 ભાગ કરો, ડાયરેક્ટ કેટલા થઈ જાય? 5 થઈ જાય. તો આ તો વાત ખોટી જ છે. ₹1.50 ને 10 વાર ઉમેરો. હવે આ જે મેથડ છે એનાથી પણ તમને જવાબ મળે, પણ આ તો લેન્ધી થઈ જાય, બરાબર. અને આ 1.50 છે 2 રબરની કિંમત છે, એકની નથી, બરાબર, એટલે 10 વાર કાંઈ ઉમેરવાનો હોતો નથી, તો આ પણ ખોટું છે. અહીંયા જોવા જઈએ તો બી ઓપ્શન શું કહેવા માગે છે? ₹1.50 ને 2 વડે ભાગાકાર કરો. તો એ વાત સાચી છે કે 1.50 છે એને આપણે 2થી ભાંગી નાખીએ એટલે આ 1 રબરની કિંમત મળે. કેટલા રબરની કિંમત મળે? 1 રબરની કિંમત મળે. અને પછી એને 10 વડે ગુણો, બરાબર છે, કારણ કે આપણે 10 રબરની કિંમત જોઈએ છે એટલે આને કેટલા ગુણવું પડે? 10થી ગુણવું પડશે, ત્યારે જ આપણને 10 રબરની કિંમત મળશે, બરાબર. તો અહીંથી સૌથી સહેલી રીત, સૌથી સારી રીત કઈ છે ભાઈ? તો કે ઓપ્શન્સ બી આવશે. ક્લિયર? જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુની કુલ કિંમતમાં શું થાય છે? બરાબર. હવે સૌપ્રથમ આપણે કોઈ પણ વસ્તુની કિંમતને આપણે ₹100 ધારી લઈએ, બરાબર. એમાં આપણે 25% વધારો કરવો છે, તો 25% વધારો કરો તો કેટલા થઈ જાય? ₹125ની વસ્તુ થઈ જાય, બરાબર. હવે ₹125ની વસ્તુ છે એમાં 25%નો ઘટાડો કરવો છે, બરાબર. તો 125ની જે વસ્તુ છે એમાં 25% ઘટાડો કરીએ એટલે 125ના 25%, બરાબર. 125ના 25% તમે લેશો તો કેટલો થઈ જશે?
તો 125 ના 25% તમે લેશો તો કંઈક સમથિંગ આવો કંઈક આન્સર આવશે 31.25 બરાબર. એટલે કે 125માંથી આપણે એટલી કિંમત ઘટી હશે તો 125 રૂપિયા છે એમાંથી 31.25 ઘટે તો કેટલા થઈ જાય? એટલા આપણે માઇનસ કરીએ 125માંથી આપણે 31.25 માઇનસ કરીએ તો કેટલા થઈ જાય? 93.75 થઈ જાય. કેટલા થઈ જાય? 93.75. છેલ્લે રૂપિયા કેટલા ઘટી જાય? 93.75 થઈ જાય બરાબર. તો અહીંયા વસ્તુની કુલ કિંમતમાં શું થાય છે? કુલ કિંમત જે છે આપણે પહેલાં કેટલી હતી? 100 અને હવે કેટલી થઈ ગઈ? 93.75 થઈ ગઈ બરાબર. તો એ શું છે? તો કે 25%થી પણ વધુ ઘટ્યા છે. તો આપણો આન્સર આવશે ડી આવશે. ક્લિયર? એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે. 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો થશે. તે માણસની ઉંમર હાલની કેટલી છે એમ આપણે કહેવાનું છે. તો અહીંયા જોવા જઈએ તો એક માણસ અને એનો દીકરો, બે વ્યક્તિ છે. તો માણસ અને એનો દીકરો. માણસની ઉંમર તેના દીકરા કરતાં કેટલી છે? 5 ગણી છે. એટલે કે દીકરો x નો હોય તો માણસ કેટલાનો હોય? 5x નો હોઈ શકે બરાબર. હવે શું કીધું? 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો થાય છે બરાબર. 20 વર્ષમાં એટલે બેયને આપણે 20 વર્ષ મોટા કરવા પડશે બરાબર. તો બંનેને આપણે 20 વર્ષ મોટા કરી દઈએ તો આની ઉંમર 20 વર્ષ પછી કેટલી છે? 5x + 20 અને આની ઉંમર છે 20 વર્ષ પછી x + 20 બરાબર. હવે શું કીધું અહીંયા? 20 વર્ષમાં તે માણસ એટલે કે આની ઉંમર વાત છે, માણસની ઉંમર 5x + 20 તેના દીકરા કરતાં 3 ગણો હોય. એટલે તેના દીકરાની જે ઉંમર છે x + 20 એનાથી કેટલા ગણી છે? 3 ગણી ઉંમર છે બરાબર. 20 વર્ષ પછીની વાત છે. તો હવે આપણે આમાંથી એક્સની કિંમત કાઢી લઈએ. તો 5x + 20 બરાબર 3x બરાબર. અંદર ગુણાશે એટલે 3x, 20 તેરી 60. હવે આપણે 3x આ બાજુ મોકલી દઈએ, 20 આ બાજુ લઈ લઈએ. તો 5માંથી 3 બાદ થાય તો કેટલા આવશે? 2x અને 60માંથી 20 બાદ થાય તો કેટલા આવશે? 40 આવશે. એટલે કે x બરાબર 40/2. તો xની વેલ્યુ કેટલી આપણને મળશે? 20 વર્ષ મળશે. કેટલી વર્ષ મળશે? 20 વર્ષ મળશે. હવે આપણે શું ગોતવાનું છે એ ક્વેશ્ચનમાં આપણે જોઈએ બરાબર. તો ક્વેશ્ચનમાં એમ કીધું છે કે માણસની હાલની ઉંમર શોધો. માણસની હાલની ઉંમર કેટલી છે ભાઈ? પહેલાં આપણે માણસની ઉંમર કેટલી લીધી? 5x. કેટલી લીધી હતી? 5x બરાબર. તો 1xની વેલ્યુ છે 20 તો 5xની વેલ્યુ કેટલી થાય? તો 5xની વેલ્યુ 5 × 20 એટલે કેટલી થશે? 100. કેટલી થશે? 100 વર્ષ. એનો મતલબ એમ કે માણસની હાલની ઉંમર કેટલી થશે? 100 વર્ષ આવશે. ક્લિયર? તો આપણો આન્સર સી 100 વર્ષ. જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. દક્ષાબેન કોકિલાબેનની બહેન છે. રહીબેન દક્ષાબેનની માતા છે અને સુરેશભાઈ રહીબેનના પુત્ર છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હવે આ બ્લડ રિલેશનનો આપણને ક્વેશ્ચન આપેલો છે. તો જે રીતે આપણે ક્વેશ્ચન આપેલો છે એ પ્રમાણે આપણે ચાર્ટ બનાવતા જઈએ બરાબર. તો જયકુમાર કોકિલાબેનનો પુત્ર છે. તો પહેલાં આપણે જય એ કોનો પુત્ર છે? કોકિલાબેનનો પુત્ર છે. જય છે એ પુરુષ પ્લસ અને કોકિલાબેન છે સ્ત્રી એટલે કે માઇનસ. દક્ષાબેન કોકિલાબેનની બહેન છે. દક્ષાબેન છે એ કોકિલાબેનની કેવી છે? બહેન છે બરાબર. રહીબેન દક્ષાબેનની માતા છે. રહીબેન છે એ દક્ષાબેનની શું છે? માતા છે બરાબર. સુરેશભાઈ રહીબેનના પુત્ર છે. સુરેશભાઈ રહીબેનનો પુત્ર. રહીબેનનો પુત્ર કોણ છે? સુરેશ બરાબર. સુરેશ. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે બરાબર. હવે અહીંથી આપણે વિધાન છે જોતા જઈએ. જયકુમાર સુરેશભાઈનો પિતરાઈ ભાઈ છે. જયકુમાર એ સુરેશભાઈનો પિતરાઈ ભાઈ નથી. અહીંયા આપણે જુઓ તો પેઢી ફરી જાય બરાબર, ઉપર છે એટલે પહેલું વિધાન છે એ કેવું છે? ખોટું છે. બીજું વિધાન આપણે છેલ્લે જોશું. સી જોવા જઈએ તો દક્ષાબેન એ જયકુમારની ફઈ છે. દક્ષાબેન છે એ જયકુમારની ફઈ થઈ શકે? ના થઈ શકે. આપણને ખબર છે કે મમ્મીની બેન હોય એ આપણને શું થાય? માસી થાય. શું થાય? માસી. એટલે ફઈ તો ન થઈ શકે, એ તો ખોટું જ છે બરાબર. ઓપ્શન્સ ડી કોકિલાબેન અને સુરેશભાઈ પિતરાઈ છે. કોકિલાબેન અને સુરેશભાઈ છે એ પિતરાઈ છે. તો અહીંયા જોવા જઈએ તો એક જ માતાના 3 સંતાનો છે બરાબર. કારણ કે આની બેન છે, આનો ભાઈ છે, તો બધાય સગા ભાઈ બહેન છે બરાબર. તો પિતરાઈ તો હોઈ શકે નહીં, તો આપણને યાર
હવે ઓપ્શન્સ બી જોવા જઈએ તો સુરેશભાઈ જયકુમારના મામા છે. સુરેશભાઈ એ જયકુમારના મામા છે. તો આપણને ખ્યાલ છે કે મમ્મી હોય માર્ચનું રિલેશન ઓગસ્ટ સાથે છે, તો સીનું રિલેશન કોની સાથે આવશે? હવે આપણે અહીંયા માર્ચ જોવા જઈએ તો માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, બરાબર. તો કેટલા મહિના પછી આવે છે? માર્ચ પછી 4 પ્લેસ છોડી અને પછી ઓગસ્ટ આવે છે. તો એવી રીતે સી રાખીએ, સી, તો સી પછી આપણે ડી, ઈ, એફ અને જીને છોડીને કોણ આવશે? એચ આવશે, બરાબર. તો માર્ચના 4 મહિના છોડીને ઓગસ્ટ, સીમાં 4 આલ્ફાબેટ છોડીને કોણ આવશે? એચ આવશે. કોણ આવશે? એચ. ઇટ મીન્સ કે આપણો આન્સર કેટલો થશે? સી આવશે. ક્લિયર? 10 સેન્ટીમીટર લંબાઈ, 8 સેન્ટીમીટર પહોળાઈ અને 8 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે? હવે ક્વેશ્ચન શું કહેવા માગે છે? ક્વેશ્ચન એમ કહેવા માગે છે કે 10 સેમી લંબાઈ, 8 સેમી પહોળાઈ, 8 સેમી ઊંચાઈવાળો એક લંબઘન છે, બરાબર. આ લંબઘન છે એને આપણે એમાં કન્વર્ટ કરવાનું છે તો કે 2 સેન્ટીમીટર લંબાઈવાળા સમઘનમાં કન્વર્ટ કરવાનું છે. એનો મતલબ એમ કે આવા 2 સેન્ટીમીટરવાળા સમઘન છે આમાં સમાડીએ અંદર તો કેટલા સમાઈ શકે, બરાબર. એની આપણે અહીંયા વાત કરવાની છે. તો જ્યારે કોઈ મોટી વસ્તુમાં નાની વસ્તુ સમાવવાની હોય ત્યારે આપણે શું કરીએ તો કે મોટાનું ઘનફળ છેદમાં નાનાનું ઘનફળ, બરાબર. તો કઈ રીતે આપણે શોધશું તો કે મોટાનું ઘનફળ એટલે કે લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ અને નીચે આવશે સમઘનનું ઘનફળ. હવે લંબઘનનો આપણને ફોર્મ્યુલા ખબર છે, શું છે તો કે LBH અને નીચે આપણે L ગુણ્યા L કારણ કે ત્રણેય બાજુ કઈ છે સરખી. તો LBH અહીંયા છે તો આપણે શું લેશું? 10, 8 અને 8. નીચે આપણે સમઘનનું લેશું તો 2, 2 અને 2, બરાબર. તો 10ના 2 ભાગ કરો તો 5, 8ના 2 ભાગ કરો તો 4, 8ના 2 ભાગ કરો તો 4, બરાબર. એટલે કે 5 ચોકું 20, 20 ચોકું 80. તો આપણો ફાઇનલ આન્સર આવશે 80. ઇટ મીન્સ કે આવા નાના નાના 80 ઘન છે એ આમાં લંબઘનમાં સમાશે, બરાબર. તો આપણો આન્સર આવશે ઓપ્શન્સ ડી, 80. ક્લિયર? પાંચની ઉપર 4 ઘાત અને 4ની ઉપર 5 ઘાત વચ્ચે કયો ગાણિતિક સંબંધ છે? એટલે કે બરાબર છે, લેસ ધેન છે કે ગ્રેટર ધેન છે કે લગભગ બરાબર છે. ઓકે. તો હવે અહીંયા જોવા જઈએ તો 5ની 4 ઘાત એટલે 5ને આપણે કેટલી વાર ગુણવા પડશે? 4 વાર. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 4ની 5 ઘાત એનો મતલબ એમ કે 4ને આપણે કેટલી વાર ગુણવા પડશે? 5 વાર. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ટોટલ કેટલી વાર ગુણવા પડશે? 5 વાર ગુણવા પડશે, બરાબર. તો હવે 5ને આપણે 4 વાર ગુણીએ તો આન્સર આવશે 625 અને 4ને આપણે 5 વાર ગુણીએ તો આન્સર આવે છે 1024, બરાબર. તો આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? આ સંખ્યા મોટી છે અને આ સંખ્યા નાની છે. ઇટ મીન્સ કે આ બંનેનું રિલેશન છે એમાં વચ્ચે આપણે કઈ સાઇન મૂકશું? લેસ ધેન મૂકશું. શું મૂકશું? લેસ ધેન. એટલે કે 5ની 4 ઘાત છે એ નાની છે કોના કરતાં? 4ની 5 ઘાત કરતાં. ક્લિયર? તો અહીંયા આપણો આન્સર આવશે બી. ક્વેશ્ચન: દીપકભાઈ રવિભાઈના ભાઈ છે, રેખાબેન અતુલભાઈના બહેન છે, રવિભાઈ રેખાબેનના પુત્ર છે, તો દીપકભાઈ રેખાબેનને શું થાય? ઓકે. હવે આપણને આ બ્લડ રિલેશનનો ક્વેશ્ચન આપેલો છે એનો આપણે ચાર્ટ બનાવીએ. તો પહેલાં તો શું કીધું કે દીપકભાઈ છે એ રવિભાઈના ભાઈ છે, રવિભાઈના ભાઈ છે, બરાબર. રેખાબેન અતુલભાઈના બહેન છે, રેખાબેન છે એ અતુલભાઈના પુત્ર છે, આ તો રવિભાઈ છે, બરાબર. હવે શું કીધું અહીંયા કે રેખાબેન અતુલભાઈના બહેન છે, રવિભાઈ રેખાબેનના પુત્ર છે, રવિભાઈ છે એ રેખાબેનના પુત્ર છે, તો આ રેખાબેન ના શું છે? પુત્ર. અને રેખાબેન અતુલભાઈના બહેન છે, રેખાબેન છે એ કોના બેન છે? તો કે અતુલભાઈના બહેન છે, બરાબર. તો દીપકભાઈ છે, દીપકભાઈ એનો રેખાબેનના શું થાય? દીપકભાઈ છે એ રેખાબેનના શું થાય? બરાબર. તો આ ચાર્ટ ઉપરથી આપણે જોઈ શકીએ કે રવિ અને દીપક બંને કેવા છે? ભાઈઓ છે, બરાબર. તો રવિના મમ્મી રેખા છે તો દીપકના પણ મમ્મી કોણ થશે? રેખાબેન જ થશે, બરાબર. તો અહીંયા દીપકભાઈ રેખાબેનને શું થાય? તો દીપકભાઈ છે રેખાબેનનો શું થાય? પુત્ર થાય. શું થાય? પુત્ર. ક્લિયર? મીઠું તો NaCl
તો પાણી તો શું થાય? તો આપણને ખબર છે આ રાસાયણિક સૂત્ર છે આનું, મીઠાનું રાસાયણિક સૂત્ર છે NaCl છે, તો પાણીનું રાસાયણિક સૂત્ર શું થશે? H2O, 2 હાઇડ્રોજનના અને 1 ઓક્સિજન, બરાબર. તો H2O આપણો આન્સર થશે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી હોય તો રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે આવે? તો રાષ્ટ્રીય ગણિત દિવસ છે એ ક્યારે આવે છે? 22 ડિસેમ્બરે આવે છે. ક્યારે આવે છે? 22 ડિસેમ્બરે આવે છે. તો આપણો આન્સર આવશે 22 ડિસેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન, સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? બરાબર. હવે આપણે અહીંયા જોવા જઈએ તો સવારે 9 વાગે સૂરજ અજતા ઉગતો હોય છે, બરાબર છે. તો અહીંયા ઉગે ત્યારે પૂર્વમાં ઉગે છે અને આથમે ત્યારે કઈ દિશામાં આથમે છે? પશ્ચિમ દિશામાં આથમે છે. હવે પૂર્વમાં સૂરજ હોય તો એનો પ્રકાશ જ્યારે પાયલ પર પડશે તો એનો પડછાયો કઈ દિશામાં રેલાશે? તો કે પશ્ચિમ દિશામાં રેલાશે, બરાબર. તો પાયલ મેદાનમાં ઊભી છે તો એનો પડછાયો છે એ કઈ દિશામાં જશે? પશ્ચિમ દિશામાં જશે, કારણ કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, બરાબર. તો આમનો પડછાયો છે એ કઈ દિશામાં જશે? પશ્ચિમ દિશામાં જશે. ક્લિયર? તો આપણો આન્સર આવશે ઓપ્શન્સ બી, પશ્ચિમ દિશા. કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમે છે તો નીચેથી 20મા ક્રમ પર હોય તો આ વર્ગમાં કુલ કેટલી સંખ્યા હશે? બરાબર. હવે અહીંયા જોવા જઈએ તો સ્નેહલ છે એ ઉપરથી જોવા જઈએ તો કેટલામાં ક્રમે છે? 27મા ક્રમે, બરાબર. અને નીચેથી જોઈએ તો તે કેટલામાં ક્રમે છે? 20મા ક્રમે છે, બરાબર. તો અહીંયા જોવા જઈએ તો ટોટલ સંખ્યા શોધવાની છે. ટોટલ સંખ્યા શોધવી હોય તો શું કરાય આપણે? લેફ્ટ પ્લસ રાઈટ માઇનસ 1, એટલે કે ઉપરથી સંખ્યા, નીચેથી સંખ્યા માઇનસ 1. તો ઉપરથી સંખ્યા કેટલી છે એની? 27. નીચેથી જોવા જઈએ તો કેટલી સંખ્યા છે? 20 માઇનસ 1. તો 27 ને 20 કેટલા થશે? તો કે 47. 47માંથી 1 જાય તો કેટલા આવશે? 46 આવશે, બરાબર. તો સંખ્યામાં કુલ કેટલા વિદ્યાર્થી છે? 46. અહીંયા -1 શા માટે કરેલો છે? તો -1 એટલા માટે કરેલો છે કારણ કે આ એક સ્નેહલ જે છે એનો ઉપરથી પણ ક્રમ ગણેલો છે અને નીચેથી પણ ક્રમ ગણેલો છે, એટલે પોતાની ગણતરી 2 વાર થયેલી છે. કેટલી વાર ગણતરી થયેલી છે? 2 વાર. તો 2 વાર ગણતરી થયેલી છે એના માટે આપણે -1 કરશું એટલે એની ગણતરી એક જ વાર થાય અને આપણને કુલ સંખ્યા વ્યવસ્થિત મળે. તો પ્રોપર સંખ્યા આપણને કેટલી મળશે? 46. ક્લિયર? ક્વેશ્ચન, ACE FHJ KMO તો પછી નેક્સ્ટ કોણ આવશે? બરાબર. તો હવે અહીંયા ABCD આપણે જોઈએ તો ACE એટલે કે એક છોડીને એક આલ્ફાબેટ લીધેલો છે. પછી શું લીધું ભાઈ? તો કે F H અને J. પછી શું લીધું? તો કે K M અને અહીંથી O, બરાબર. K M અને O. હવે આપણે જોઈએ તો કોણ લેશે ભાઈ? તો કે P R અને T. કોણ આવશે? P R અને T. તો આપણો સાચો આન્સર આવશે PRT. શું આવશે? PRT. ક્લિયર? આંટ, એપલ, એનિમલ, ઓરેન્જ, એસેપ્ટ ને અંગ્રેજી શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવે? તો આપણે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાનું છે. તો અહીંયા ઓપ્શન સી સાચો આવશે, બરાબર. ABCD પ્રમાણે આપણે ગોઠવીએ તો પહેલાં એસેપ્ટ આવશે, પછી એનિમલ આવશે, પછી આંટ આવશે, પછી એપલ આવશે અને પછી શું આવશે? ઓરેન્જ આવશે. ઓકે, તો ઓપ્શન સી સાચો છે. આપેલ અંગ્રેજી મૂળાક્ષર કેરિયર માંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકશે? બરાબર છે. તો હવે અહીંયા જોવા જઈએ તો ઓપ્શન્સ એમાં F આપેલો છે, ફિયર. તો F આમાં ક્યાંય કેરિયરમાં છે નહીં, આમાંથી જ બનવું જોઈએ, બરાબર. પણ આમાં ક્યાંય F છે નહીં, એટલે આ શબ્દ તો બની શકશે. નેક્સ્ટ ડિયર. ડિયરમાં આપણે ડી જોઈએ, અહીંયા કેરિયરમાં ક્યાંય ડી આવતો નથી, એટલે ઓપ્શન્સ બી પણ બની શકશે નહીં. ઓપ્શન્સ ડીની વાત કરીએ તો એમાં પણ કાર્ડમાં ડી છે, બરાબર. પણ અહીંયા આપણા ક્વેશ્ચનમાં ક્યાંય ડી છે નહીં, એટલે આ પણ ઓપ્શન્સ આવશે નહીં. તો ઓપ્શન સી રેર, REAR, જે આપણને આમાંથી મળી રહે છે, REAR, બરાબર. તો કેરિયરમાંથી કયો શબ્દ બની શકે એમ છે? રેર, બરાબર. રેર શબ્દ બની શકે છે. ક્વેશ્ચન, આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. એટલે કે ક્વેશ્ચન છે એને આપણે પાણીમાં જોઈએ તો તે કેવું દેખાય? તો આમાં પાણીમાં જોઈએ તો આપણને આ રીતનું પ્રતિબિંબ જોવા મળશે,
બરાબર. તો ઇમેજિનેશન તમે કરી અને ઓપ્શન્સ ડી આન્સર મેળવી શકો છો. બરાબર.